ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર પહેલા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની આગેવાનીમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી। આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીઓ અને કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા હાજર રહ્યા। મહત્વનું છે કે આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે। ગુરુવારે ગુજરાત બજેટ રજૂ કરવામાં આવશે। 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી વિધાનસભા સત્ર ચાલશે। રાજ્યપાલના પ્રવચન સાથે સત્રની શરૂઆત થશે। વિધાનસભા સત્ર દરમિયાન 27 બેઠકો મળશે। આ સત્રમાં 4 વિધેયક રજૂ કરાશે। 24-25ના વર્ષ માટેની પૂરક પત્રક અંદાજપત્રક રજૂ થશે। પહેલી બેઠક સરકારી વિધેયક અને સરકારી કામકાજની 4 બેઠક રહેશે। કુલ રાજ્યપાલશ્રીના સંબોધન પરની ચર્ચામાં 3 બેઠક રહેશે। પૂરક માંગણીઓ પર ચર્ચાનું મતદાન 2 બેઠકો રહેશે। અંદાજપત્ર પર સામાન્ય ચર્ચામાં 4 બેઠકો રહેશે। માંગણીઓ પરની ચર્ચા અને મતદાનમાં 12 બેઠક મળીને કુલ 27 બેઠકો પૂર્ણ બજેટ સત્રની અંદર થશે। ગુજરાતમાં ખેડૂતો જે કુદરતી આપદાઓને કારણે, અતિવૃષ્ટિને કારણે આર્થિક રીતે નુકસાન થયું છે, બરબાદ થયા છે, એના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ। ગુજરાતમાં ચારે તરફ નકલી કાંડ પકડાઈ રહ્યા છે, ચારે તરફ જમીનોના કૌભાંડ થઈ રહ્યા છે। ટેકાના ભાવે ડાંગરની ખરીદી હોય કે અન્ય જે પ્રક્રિયાઓ છે એમાં પણ મોટા કૌભાંડો થઈ રહ્યા છે। જીએસટીને કારણે હેરાનગતિ થઈ રહી છે। આ તમામ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા થાય એ માટે વિપક્ષને પૂરતો સમય ફાળવવા માટે અમે માગણી કરી છે। आज